વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 ની અંદર કાલે યુનિટ નંબર 5 એની શરૂઆત કરી હતી. આજે આપણે જે છે આ યુનિટ 5 ની મેઇન એક્ટિવિટી 5 તરફ જઈએ છીએ. એ એક્ટિવિટીમાં શું કીધું છે? રીડ ધ સ્ટોરી, આપેલી વાર્તા વાંચો. હવે આપણે જ્યારે કોઈ પણ વાર્તા વાંચીએ છીએ ત્યારે એની પાછળ કંઈક ને કંઈક જે છે એ બોધ રહેલો હોય છે. તો અહીંયા પણ વાર્તામાં કંઈક બોધ છે. એ શું છે એ આપણે છેલ્લે નક્કી કરીશું. વાર્તા કંઈક આવી છે, હન્ટર ઓર હન્ટેડ. હન્ટર એટલે શું? તો કે હન્ટર એટલે શિકારી, ને કે કરી હન્ટેડ એટલે શું? તો કે શિકાર. શિકારી કે શિકાર? હવે શિકારી જીતે છે કે શિકાર જીતે છે એના વિશે છે. તો આગળની જે સ્ટોરી કઈ રીતે ચાલુ થઈ છે એ બરોબર લીટીબદ્ધ તમે જે છે એ ધ્યાન રાખશો, બરોબર, અને સમજશો. There was a beautiful lake in a forest. There was a beautiful lake in a forest. જંગલની અંદર એક સુંદર મજાનું તળાવ હતું. Four friends, a deer, a crow, a mouse and turtle lived there. ત્યાં ચાર મિત્રો. ચાર મિત્રોમાં કોણ કોણ હતું? તો કે a deer એટલે કે હરણ, a crow કાગડો, a mouse ઉંદર and a turtle એટલે કે કાચબો ત્યાં રહેતા હતા. તો કે ચાર મિત્રો હરણ, કાગડો, ઉંદર અને કાચબો ત્યાં રહેતા હતા. They met every day near the lake. તેઓ દરરોજ છે આ તળાવ પાસે મળતા. As usual, they met one day, but there the deer was missing. આમ જે રીતે મળતા હતા, દરરોજ મળતા હતા, બરોબર, પણ એક વખત એવું થાય છે કે હરણ જે છે એ દેખાતું નથી, એટલે મિસ થઈ ગયું છે. આ મીટિંગ જે દરરોજની એની હતી એમાં મિસિંગ હતું, ડિયર છે એ ખોવાઈ ગયું હતું. માઉસ છે, ફ્રેન્ડ વેર ઇઝ અવર ડિયર? ડિયર અહીંયા જો આપણે જોઈ ગયા હતા એક એક્ટિવિટી કે જેમાં બોલવામાં બંને ઉચ્ચારણ સરખા થતા હતા. એક ડિયર એટલે હરણ થાય છે અને એક ડિયર એટલે જે છે એ પ્રિય થાય છે. તો માઉસ પૂછે છે, ફ્રેન્ડ્સ વેર ઇઝ અવર ડિયર? ડિયર ઉંદરડો પૂછે છે કે મિત્રો આપણો જે પ્રિય મિત્ર જે છે હરણ, આપણું પ્રિય મિત્ર હરણ એ ક્યાં છે? ક્રો સેઝ ડોન્ટ વરી, ચિંતા ના કર, શી વિલ બી હિયર સૂન, એ હમણાં જ આવી જશે, બરાબર. ત્યારે ટર્ટલ કહે શી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ. કાચબો કહે તે હંમેશા સમયસર હોય છે. શી મે બી ઇન ટ્રબલ ટુડે. આપણે જો ટ્રબલ શબ્દનો ડાયલોગ શીખવાડ્યો તો એ આવ્યો. શી મે બી ઇન ટ્રબલ ટુડે. આજે તે ટ્રબલમાં કંઈક મુશ્કેલીમાં હશે. માઉસ સેઝ આઈ થિંક યુ આર રાઈટ. મને લાગે છે કે તું સાચો છે. ઇટ્સ ટુ લેટ. આ બહુ મોડું થઈ ગયું એને આવવામાં. શી મે બી ઇન ટ્રબલ. કદાચ તે મુશ્કેલીમાં હશે. ક્રો સેઝ વેલ ડોન્ટ વરી, આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ, આઈ વિલ ફાઇન્ડ હર આઉટ. કાગડો કહે સરસ, તું ચિંતા ના કર, કાંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ. હું આખા જંગલમાં ઉડું છું અને હું તેને શોધી આવું છું, હું શોધી કાઢીશ, બરાબર. ત્યારે ટર્ટલ શું કહે? વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ યુ લોકેટ હર. કાચબો કહે તું શું અમને જાણ કરીશ કે જેવી તને જ ખબર પડી જાય તું એને શોધી લે? કાગડો કે છે, કાચબો પૂછે કે તું અમને શું જાણ કરીશ? ભવિષ્યમાં છે, પૂછે છે કે તું કરીશ, તને મળી જાય કાચબાનો જે હરણનું લોકેશન તને મળી જાય ત્યાર પછી તું અમને જાણ કરીશ? ત્યારે સ્ક્રો કાગડો કહે છે સર્ટનલી આઈ વિલ. ચોક્કસ, હા હું કરીશ. The crow flew over the forest. He heard the deer's voice. કાગડો છે એ આખા જંગલમાં ઉડે છે અને આ હરણનો અવાજ જે છે એ સાંભળી જાય છે. Deer says, help, help, can someone help? Someone hear me? I am trapped. I can't free myself. Please help, help. આવી રીતે બોલે છે. શું કહે છે હરણ? અરે મદદ કરો, મદદ કરો, કોઈ મને સાંભળે છે. આઈ એમ ટ્રેપ્ડ. હું ફસાઈ ગયો છું. આઈ કાન્ટ ફ્રી માય સેલ્ફ. હું મારી જાતને છોડાવી શકતો નથી. પ્લીઝ હેલ્પ. મહેરબાની કરીને મને મદદ કરો. ધ ક્રો હર્ડ ધ ડિયર્સ ક્રાઇઝ. હી કેમ ડાઉન. કાગડો જે છે આ હરણનો અવાજ જે છે સાંભળી જાય છે અને તરત જ નીચે આવે છે. ક્રો સેઝ હે ફ્રેન્ડ,
હાઉ ડીડ યુ ગેટ ટ્રેપ? કાગડો કહે છે, અરે મિત્ર, તું કઈ રીતે જાળમાં ફસાઈ ગયો? ડિયર સેઝ, અ હન્ટર ટ્રેપ્ડ મી. એક શિકારીએ મને જાળમાં ફસાવ્યો. ક્રો સેઝ, નો પ્રોબ્લેમ, આઈલ ટેલ અવર ફ્રેન્ડ અબાઉટ યુ. વી વિલ ડુ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ. કાગડો શું કહે છે? ચિંતા ના કર, હું જે છે આપણા બધા મિત્રોને વાત કરીશ, અને અમે કંઈક એવું કરીશું કે તને આજે જે શિકારીના જાળામાંથી તને બચાવી લઈશું. ત્યારે ધ ક્રો હરીડલી ફ્લ્યુ. કાગડો જે છે એ ઉતાવળપૂર્વક ઉડે છે. હરીડલી ફ્લ્યુ બેક, ઉડી જાય છે પાછો. એન્ડ ઇન્ફોર્મ ધ ફ્રેન્ડ અબાઉટ ડિયર્સ કન્ડિશન. અને ત્યાર પછી એના જે મિત્રો જે છે એને શું કરે છે? આ હરણની પરિસ્થિતિ વિશે જાણ કરે છે. ટર્ટલ સેઝ, ઓ માય ગોડ, હાઉ કેન વી સેવ હર? કાચબો શું કહે? અરે ભગવાન, અમે એને કઈ રીતે બચાવીશું? માઉસ સેઝ, આઈ હેવ એન આઈડિયા. મારી પાસે એક વિચાર છે. આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ. હું ત્યાં જઈશ અને જાળીને કાપી નાખીશ. કરો છે ધેટ ગ્રેસ. બરાબર, કાગડો શું કે છે? ખૂબ જ સરસ. કેન આઈ ટેક યુ ધેર? કેન આઈ ટેક યુ ધેર? હું તને ત્યાં લઈ જાઉં. કેન આઈ ટેક યુ ધેર ફાસ્ટર? હું તને ત્યાં ઝડપથી લઈ જાઉં. હે લિટલ ફ્રેન્ડ, કમ ઓન. અરે મારા પ્રિય મિત્રો, નાનકડા મિત્રો, આવો, ઝડપથી આવો. આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બીક. હું તમને ત્યાં લઈ જઈશ મારી ચાંચ વડે. બરોબર, ત્યારે જે છે કાગડો પેલા તો ઉંદરને લઈ જાય છે, ત્યાં ચાંચમાં લે અને ત્યાં લઈ જાય છે. હવે જુઓ અહીંયા કોમ્બિનેશન કેવું બતાવ્યું. ખરેખર કાગડો જે છે, જ્યારે ઉંદરડો કે કોઈ પણ વસ્તુ મરી ગઈ હોય છે ત્યારે એનો શિકાર કરીને ખાઈ જતું હોય. ટૂંકમાં કાગડાને ઉંદરડો છે એ કાગડાનો શિકાર છે. ખરેખર જોવો તો બરોબર, મરેલા ઉંદરા છે એ કાગડો ખાતો હોય. અને અહીંયા જુઓ, જીવતો મળ્યો છે તેમ છતાં એને મિત્રતા બતાવી છે. તો અહીંયા વસ્તુ છે એ આર્ટિફિશિયલ છે પણ સમજવાની છે. બરોબર. હવે ટર્ટલ સેઝ, આઈ વિશ આઈ કુડ ડુ સમથિંગ. કાચબો શું કહે છે? આઈ વિશ આઈ કુડ ડુ સમથિંગ. મને ઈચ્છા છે કે હું કંઈક કરું. બરોબર. આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ. મારે કંઈક મદદરૂપ થવું છે. સ્લોલી એન્ડ સ્ટેડીલી આઈ વિલ રીચ ધેર. ધીમે ધીમે અને ચોક્કસ સ્પીડેથી હું જે છે ત્યાં પહોંચી જઈશ. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ. હું મારા મિત્રને મદદ કરીશ. એટલે કાચબાની અંદર થયું, કારણ કે કાચબો જે છે એને કંઈ કાગડો તો ઉપાડી શકે નહીં એક હોય તો. બરોબર, એટલે એ જે છે એ એની સ્પીડે ધીમે ધીમે અહીંયા પહોંચી જશે એને એવું કીધું. ત્યારે ક્રોસેસ ઇન અ લો વોઇસ, ધીમા અવાજે કીધું, હે બી કેરફુલ. અરે કાળજી રાખજો. સી ધ હન્ટર ઇઝ કમિંગ. જુઓ, શિકારી આવી રહ્યો છે. હાઇડ યોર સેલ્ફ. તમારી જાતને તમે ગમે ત્યાં છુપાવી દો. એવરીવન હિડ themselves quickly. They noticed the turtle crawling slowly. દરેક લોકો જે છે એ આ ઝડપથી જે છે એ સંતાઈ જાય છે, પોતાની જાતને છુપાવી દે છે. They noticed the turtle crawling slowly. તેણે જોયું કે કાચબો છે એ ધીમે ધીમે હાલ્યો આવે છે. ટર્ટલ સેઝ, વેર આર માય ફ્રેન્ડ્સ? આઈ કાન્ટ સી એનીવન. મારા મિત્રો ક્યાં ગયા? હું એને જોઈ શકતો નથી. હન્ટર સેઝ, બટ આઈ કેન સી યુ લિટલ ક્રીચર. બરોબર. ત્યારે શું કહે છે? પણ શિકારી શું કહે? પણ હું તને જોઈ શકું છું. અરે એ નાનકડા જીવ. ત્યારે ધ હન્ટર કોટ ધ ટર્ટલ. હન્ટર જે છે એ કાચબાને છે પકડી લે. ધેન હી લુકડ ફોર ધ ડિયર. અને ત્યાર પછી જે છે એ હરણ માટે જે છે એ જોવે છે. બરોબર. લુકડ ફોર ધ ડિયર. અને પછી હરણ માટે જોવે છે શિકારી. હન્ટર સેઝ, વેર ઇઝ ધ ડિયર? ત્યારે કાચબાને પકડો ને એટલી વારમાં તો જે છે એ હરણ ગાયબ થઈ જાય છે. એની લુકડ ફોર ધ ડિયર. ત્યાર પછી શું કરે છે? એ હરણને જોવા માટે જોવે છે. આમ જોવે કે હરણા ક્યાંય ગયું. હન્ટર સેઝ, વેર ઇઝ ધ ડિયર? ઇવન માય નેટ ઇઝ ટોર્ન. અરે આ મારું હરણ ક્યાંય ગયું? મારી જાળી પણ તૂટી ગઈ, ફાડી નાખી છે. He put the turtle in his sack and carried it off. એ જે છે કાચબાને એની કોથળીમાં મૂકે છે અને તેને લઈને વયો જાય છે. All the friends came out from their
હાઇડિંગ પ્લેસ, બધા જે છે મિત્રો તેના જ્યાં છુપાણા હતા અહીંયાથી બહાર આવે છે. માઉસ સેજ વી સેવ્ડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન. અરે આપણે એક મિત્રને બચાવો ને એક ગુમાવી દીધો. ક્રો સેજ વોટ વિલ વી ડુ નાઉ. હવે આપણે શું કરી શકીએ? હાઉ કેન વી સ્વિમ સેવ હિમ. હવે આપણે જે કાચબાને કેમ બચાવવો હોય તો આપણે કેમ બચાવો? બરોબર. દે વેર ઓલ સેડ એન્ડ સ્પીચલેસ. તેઓ બધા જે છે એ શું થઈ જાય છે? ઉદાસ અને બોલા મૂંગા થઈ જાય છે, બોલી નથી શકતા કાંઈ. ડિયર સેજ હે ડોન્ટ વરી, લેટ્સ મૂવ. આઈ હેવ વન્ડરફુલ આઈડિયા. આઈ વિલ lie down and pretended to be dead. અરે ચિંતા ના કરો, લેટ્સ મૂવ, ચાલો જઈએ. આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા. મારી પાસે ખૂબ જ સરસ મજાનો આઈડિયા છે, વિચાર છે. આઈ વિલ lie down and pretended to be dead. હું જે છે એ સૂઈ જઈશ અને મરી ગયા હોવાનું હું જે છે એ ઢોંગ કરીશ. When the hunter comes closer, I will get up and start running. જ્યારે હન્ટર જે છે શિકારી એ નજીક આવશે, હું ઊભો થઈશ અને દોડવાનું ચાલુ કરી દઈશ. The hunter will chase me. શિકારી જે છે એ મને જે છે પકડવાની કોશિશ કરશે. Our friend mouse can do rest during that time. આપણા જે મિત્રો જે છે ઉંદર જે છે એ સમય દરમિયાન છે એ આરામ કરી શકશે. બરોબર. ક્રોસીસ બટ ધીસ કેન બી ડેન્જરસ. કાગડો શું કે છે? તું આ વિચારસ બરોબર, આગલી વખતે પણ જાળમાં ફસાવી કીધું તું. કાગડો શું કે છે? આ વખતે પણ તારા માટે થોડુંક રિસ્કી રહેશે. બટ ધીસ કેન બી ડેન્જરસ. પણ આ વસ્તુ જે કરે છે એ પણ છે, એ ખતરા રૂપ જ છે. જે છે ડોન્ટ વરી, આઈ વિલ બી કેરફુલ. હરણ શું કે? ચિંતા ના કરો, આ વખતે હું કાળજી લઈશ. ધ ડિયર લે ડાઉન. હરણ જે છે એ શું કરે છે? નીચે બેસી જાય છે. વેન ધ હન્ટર કેમ ધેટ વે. જ્યારે શિકારી છે, વેન ધ હન્ટર કેમ ધેટ વે, ત્યારે શિકાર જે છે શિકારી એ તે રસ્તે ચાલતો હોય છે. ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ. ત્યારે વેન ધ હન્ટર કેમ ધેટ વે, જ્યારે હરણે જે શિકારીએ જે છે આ રસ્તો અપનાવ્યો, તો ડિયર સ્ટાર્ટેડ રનિંગ. ત્યારે જે છે હરણ એ ત્યાંથી દોડતું વયું જાય છે. ધ હન્ટર થ્યુ ધ સેક એન્ડ રેન આફ્ટર ધ ડિયર. બરાબર. હન્ટરે શું કર્યું? એ કોથળીનો કર્યો ઘા. એમાં શું હતું? કાચબો. એન્ડ રેન આફ્ટર ધ ડિયર. અને હરણ પાછળ દોડ્યો. વિધિન નો ટાઈમ ધ માઉસ કટ અ હોલ ઇન ધ સેક એન્ડ ટર્ટલ કેમ આઉટ. બરાબર. થોડીક વારમાં જ, બરાબર, બહુ જાજો સમય પણ ન લીધો. માઉસ કટ અ હોલ ઇન ધ સેક. માઉસે શું કર્યું? આ જે કોથળી હતી એમાં હોલ કર્યું. એન્ડ ટર્ટલ કેમ આઉટ. અને કાચબો જે છે એ બારોવી આવે છે. ધ ડિયર હિડ હર સેલ્ફ ઇન અ બુશ. બરાબર. ધ ડિયર હિડ હર સેલ્ફ ઇન અ બુશ. જે હરણ જે છે એ પોતાની જાતને જે છે એ આ ઝાડીની અંદર જે છે એ છુપાવી દે છે. ધ હન્ટર થોટ. શિકારી વિચારે છે, a small turtle in hand is better than a big deer in a bush. એવું કહે છે આ નાનકડો એવો કાચબો જે છે એ હાથમાં હતો સૌથી સરખી રીતે એ હરણની જે જાળીમાં છુપાઈ ગયો છે એના કરતા એ કાચબો સારો હતો. બરાબર. એટલે એને કહેવાનો મતલબ એવો હતો કે ભાઈ આ કાચ જે હરણમાં છુપાઈ ગયું છે જાળીમાં, એને પકડવા કરતા મારી જે કોથળીમાં જે કાચબો હતો એ સારો છે. બરોબર. તો એટલે ટૂંકમાં એ સારું છે, અત્યારે મારે આને પકડવા જેવું છે નહીં. બટ ધેન હી કેમ બેક. પણ જ્યારે તે પાછું આવે છે, હી સો ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સેક. પણ જ્યારે પાછું આવે છે ત્યારે ફરી જોવે છે કે લે કાચબો તો નથી કોથળીમાં. હન્ટર સેઝ અલાસ આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રેસ ટુડે. દુઃખ છતાં વ્યક્ત કરે, અરે આજે તો મારા બંને શિકાર મેં જે છે એ ગુમાવ્યા. ધ ડિયર એન્ડ ધ ટર્ટલ. એક તો હરણ અને એક કાચબો. હાઉ ફુલિશ આઈ એમ. હું કેટલો મૂર્ખ કહેવાવ. ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે. આજે તો ખરેખર ગણો ને તો હું એનો શિકાર થઈ ગયો કહેવાવ. ધ ફ્રેન્ડ્સ રિજોઇસ્ડ ધેર વિક્ટરી. અને જે બધા મિત્રો હતા, જે પ્રાણીઓ, એ પોતાનો જે છે વિજય થયો એને આનંદ માણે છે, જોઈ એને આનંદ માણે છે, જોઈ કરે છે. બરાબર. તો આ કેવી સરસ મજાની વાર્તા હતી કે એક પ્રાણી વચ્ચે બતાવ્યું
કે એક સંપ છે તો એ દરેક લોકોને જે છે મુશ્કેલીમાંથી બચાવવા માટે પ્રયત્ન કરે છે, બરાબર. તો અહીંયા આપને ખબર છે કે કહેવાય છે ને કે સંપ ત્યાં જમ. જેટલું સંપ તમારી પાસે વધારે હશે તે કામ તમારાથી સરળતાથી ઉકેલાશે અને જેટલું તમે મળીને કામ કરશો એટલું સરળતાથી કામ ઉકેલાય અને મુશ્કેલીના સમયમાં જે છે એ તમે યોગ્ય નિર્ણય લઈ શકો, બરાબર. અને ખરેખર તો જ્યારે આપણે કોઈ પણ સાથે મિત્રતા કરીએ તો મિત્ર એવો હોવો જોઈએ કે એ આપણે યોગ્ય રીતે મદદરૂપ થાય. યોગ્ય રીતે મદદરૂપ થાય એટલે એવું જરૂરી નથી કે આપણે પૈસાથી જ કામ લાવવું જોઈએ. મિત્ર ખાલી પૈસાથી જ મદદ કરે એ મિત્ર ન કહેવાય. મિત્ર એટલે આપણી પાસે કોઈ પણ સમયે જે છે એ ઊભો રહેવો જોઈએ, હા, પરંતુ આપણી નીતિ પણ જે છે એટલી જ સાચી હોવી જોઈએ. પછી આપણે એ મિત્ર તરીકે વર્તતો હોય અને આપણે એનો દુરુપયોગ કરતા હોય તો પણ એ યોગ્ય નથી. એ મિત્રતા લાંબી સમય ટકતી નથી, બરોબર. મિત્રતા માટે જે બેસ્ટ ઉદાહરણ તમે સમજો કે સુદામા અને કૃષ્ણ છે, બરોબર. મિત્રતા એની લોંગ ટાઈમ સુધી ચાલી જાય એનું બેસ્ટ ઉદાહરણ છે. હવે આપણે જે છે એ જોઈશું એ એક્ટિવિટી આ લેસનની અને એ જોઈશું કાલે, બરાબર. આ પાઠ આટલે લગી રહેશે, બરાબર. અને આ પાઠને સાંભળવા માટે વિડીયો લેક્ચરમાં ચાલુ રહો. જય હિન્દ, જય ભારત. Activity 5. Hunter or hunted. There was a beautiful lake in a forest. જંગલમાં એક સુંદર તળાવ હતું. 4 friends, a deer, a crow, a mouse, and a turtle lived there. ત્યાં 4 મિત્રો, હરણ, કાગડો, ઉંદર અને કાચબો રહેતા હતા. They met every day near the lake. તેઓ રોજ તળાવ પાસે મળતા. As usual, they met one day, but the deer was missing. કાયમની જેમ એક દિવસ તેઓ ભેગા થયા, પણ હરણ ગેરહાજર હતું. Friends, where is our dear? મિત્રો, આપણું પ્રિય હરણ ક્યાં છે? Don't worry, she will be here soon. ચિંતા ન કર, તે બહુ જલ્દી અહીં હશે. She is always on time. તે હંમેશા સમય પર આવે છે. She may be in trouble today. આજે કદાચ તે મુસીબતમાં હશે. I think you are right. મને લાગે છે કે તું સાચો છે. It's too late. બહુ મોડું થઈ ગયું છે. She may be in trouble. તે મુસીબતમાં હોઈ શકે. Well, don't worry. સારું, ચિંતા ન કરો. I can fly over the forest. હું જંગલની ઉપર ઉડી શકું છું. I will find her out. હું તેને શોધી કાઢીશ. Will you inform us as soon as you locate her? તું તેને શોધીને તરત જ અમને જાણ કરીશ? Certainly, I will. ચોક્કસ, હું જણાવીશ. The crow flew over the forest. કાગડો જંગલમાં ઉડ્યો. He heard the deer's voice. તેણે હરણનો અવાજ સાંભળ્યો. Help! Help! Can someone hear me? મદદ કરો! મદદ કરો! શું કોઈ મને સાંભળી શકે છે? I am trapped. હું ફસાઈ ગઈ છું. I can't free myself. હું મારી જાતે નીકળી શકતી નથી. Please help. મહેરબાની કરીને મદદ કરો. The crow heard the deer's cries. કાગડાએ હરણના રડવાનો અવાજ સાંભળ્યો. He came down. તે નીચે આવ્યો. Hey friend, how did you get trapped? અરે મિત્ર, તું કેવી રીતે ફસાઈ ગઈ? A hunter trapped me. એક શિકારીએ મને ફસાવી. No problem. વાંધો નહીં. I will tell our friend about you. હું આપણા મિત્રોને તારા વિશે કહીશ. We will do something and save you from the hunter's net. અમે કંઈક કરીને તને શિકારીની જાળમાંથી બચાવીશું.
The crow hurriedly flew back and informed the friends about deer's condition. કાગડો ઝડપથી પાછો ઉડ્યો અને મિત્રોને હરણની પરિસ્થિતિ વિશે જણાવ્યો. Oh my God! How can we save her? હે ભગવાન, આપણે તેને કેવી રીતે બચાવી શકીએ? I have an idea. મારી પાસે એક યુક્તિ છે. I will go there and cut the net. હું ત્યાં જઈશ અને ઝાડ કાપીશ. ધેટ્સ ગ્રેટ. ઉત્તમ છે. એન્ડ આઈ કેન ટેક યુ ધેર ફાસ્ટર. અને હું તને વધુ ઝડપથી ત્યાં લઈ જઈ શકીશ. હે લિટલ ફ્રેન્ડ્સ, કમ ઓન. હે નાનકડા મિત્ર, ચાલ. આઈલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બેક. હું તને મારી ચાંચમાં પકડીને ત્યાં લઈ જઈશ. I wish I could do something. I would like to be helpful. હું ઈચ્છું કે હું કંઈક કરી શકું. હું મદદરૂપ થવા માંગુ છું. Slowly and steadily, I will reach there. ધીમે ધીમે અને એકધારી ઝડપે હું ત્યાં પહોંચીશ. I will help my friend. હું મારા મિત્રને મદદ કરીશ. Within no time, the crow and the mouse reached the place. થોડી જ વારમાં કાગડો અને ઉંદર તે જગ્યા પર પહોંચી ગયા. They saw the trapped deer. તેમણે ફસાયેલા હરણને જોયું. The mouse at once started to cut the net. તરત જ ઉંદરે જાળ કાપવાનું શરૂ કર્યું. હે, બી કેરફુલ. અરે, સાવચેત રહેજો. સી, ધ હન્ટર ઇઝ કમિંગ. જુઓ, શિકારી આવી રહ્યો છે. હાઇડ યોર સેલ્ફ. છુપાઈ જાઓ. Everyone hid themselves quickly. ઝડપથી સૌ છુપાઈ ગયા. They noticed the turtle crawling slowly. તેમણે ધીમે ધીમે ચાલતા કાચબાને જોયો. Where are my friends? મારા મિત્રો ક્યાં છે? I can't see anyone. હું કોઈને જોઈ શકતો નથી. But I can see you, little creature. પણ તું મને દેખાય છે, નાનકડા પ્રાણી. The hunter caught the turtle. શિકારીએ કાચબાને પકડ્યો. Then he looked for the deer. પછી તેણે હરણને શોધ્યું. Where is the deer? હરણ ક્યાં છે? Even my net is torn. મારી જાળ પણ કપાઈ ગઈ છે. He put the turtle in his sack and carried it off. તે કાચબાને તેના કોથળામાં મૂકીને લઈ ગયો. All the friends came out from their hiding places. બધા મિત્રો જ્યાં છુપાયા હતા ત્યાંથી બહાર આવ્યા. We saved one friend and lost one. આપણે એક મિત્રને બચાવ્યો અને એક ગુમાવ્યો. વોટ વિલ વી ડુ નાઉ? હવે આપણે શું કરીશું? હાઉ કેન વી સેવ હિમ? આપણે તેને કેવી રીતે બચાવીશું? They were all sad and speechless. તેઓ સૌ દુઃખી અને સ્તબ્ધ હતા. હે, ડોન્ટ વરી. અરે ચિંતા ના કરો. લેટ્સ મૂવ. ચાલો જઈએ. I have a wonderful idea. મારી પાસે એક સરસ યુક્તિ છે. I will lie down and pretend to be dead. હું સ્થિર સૂઈને મરી ગયા હોવાનો ડોળ કરીશ. When the hunter comes closer, I will get up and start running. જ્યારે શિકારી વધુ નજીક આવે, હું ઊભા થઈને દોડવાનું શરૂ કરીશ. The hunter will chase me. શિકારી મારો પીછો કરશે. Our friend mouse can do the rest during that time. તે સમય દરમિયાન આપણો મિત્ર ઉંદર બાકીનું કામ કરશે. બટ ધીસ કેન બી ડેન્જરસ. પણ આ ખતરનાક હોઈ શકે છે. ડોન્ટ વરી. ચિંતા ન કર. I will be careful. હું ધ્યાન રાખીશ. The deer lay down. હરણ સૂઈ ગયું. When the hunter came that way, the deer started running. જ્યારે શિકારી તે તરફ આવ્યો
એટલે હરણે દોડવાનું શરૂ કર્યું. ધ હન્ટર થ્રીવ ધ સેક એન્ડ રેન આફ્ટર ધ ડિયર. શિકારીએ તેનો કોથળો ફેંકી દીધો અને હરણ પાછળ દોડ્યો. Within no time, the mouse cut a hole in the sack and the turtle came out. થોડા જ સમયમાં ઉંદરે કોથળામાં કાણું પાડ્યું અને કાચબો બહાર આવ્યો. The deer hid herself in a bush. હરણે પોતાને ઝાડી ઝાંખડામાં સંતાડી. The hunter thought. શિકારીએ વિચાર્યું, A small turtle in hand is better than a big deer in the bush. ઝાડીમાંના મોટા હરણ કરતા હાથમાં નાનો કાચબો વધુ સારો. but when he came back, he saw that the turtle was not there in the sack. પણ જ્યારે તે પાછો આવ્યો તો તેણે જોયું કે કાચબો કોથળામાં નહોતો. Alas, I have lost both the prey today. અરે રે, આજે મેં બંને શિકાર ગુમાવ્યા છે. The deer and the turtle. હરણ અને કાચબો. How foolish I am. Today I have become their prey. કેટલો મૂર્ખો છું હું. આજે હું તેમનો શિકાર બન્યો. The friends rejoiced their victory. બધા મિત્રોએ તેમના વિજયની ઉજવણી કરી.